ટાઈમ્સ ઓફ સાબરકાંઠા. શિક્ષણ સંવર્ધન અભિયાન અંતર્ગત ત્રિદિવસીય 103મી ગોષ્ઠી ખેડબ્રહ્માની આડેકતા ઇન્સ્ટિટ્યૂટના યજમાન પદે તારીખ 12, 13 અને 14 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. વિવિધ શિક્ષણ સંસ્થા દર્શન થકી સંવાદી વિકાસનું ચિંતન કરનાર સક્રિય રાજ્યના શિક્ષણ સંવર્ધનના ભાવે તે આવે તે ટકેના હેતુથી પ્રસ્થાપિત ગોષ્ઠીમાં સમગ્ર રાજ્યની શાળાના સંચાલકો, આચાર્યો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો, નિવૃત્ત શિક્ષકોએ ભાગ લીધો હતો તેવું શિક્ષણ સંવર્ધન અભિયાન ગુજરાતના મુખ્ય સંયોજક ડૉક્ટર પરેશ પટેલે જણાવ્યું હતું. શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વય ગુજરાત રાજ્યની 103મી ગોષ્ઠી તારીખ 12, 13, 14 એપ્રિલ દરમિયાન ખેડબ્રહ્માના આડેકતા ઇન્સ્ટિટ્યૂટમાં હાલ યોજાય છે. 1989થી શરૂ થયેલું અભિયાન 35 વર્ષ પછી અવિરતપણે ચાલે છે અને અભિયાનનો મુખ્ય હેતુ છે ભાવે તે આવે અને આવે તે ટકે. 2 દિવસના આ શૈક્ષણિક પરિસંવાદમાં સમગ્ર રાજ્યમાંથી 75 જેટલા સભ્યો કે જેમાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, આચાર્યો, સંચાલકો અને નિવૃત્ત થયેલી વ્યક્તિઓનું બનેલું એ આ સમન્વય જૂથ છે. દરેક જણ પ્રતિબદ્ધતાથી આવે છે, સ્વખર્ચે આવે છે અને શાળામાં રજા મૂકીને આવે છે. 1.5 દિવસના શૈક્ષણિક સેમિનારમાં વિવિધ વક્તાઓના વક્તવ્યો, સિમ્પોઝિયમ, વાર્તાલાપ, વર્ગ વ્યવહાર જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ શિક્ષણને લગતી કેટલીક સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ પણ આ પરિસંવાદમાં થાય છે. સમગ્ર રાજ્યમાં પણ સરકારી કાર્યક્રમો જેવા માતૃભાષા અભિયાન, વાર્તા લેખન, સરદાર 150મી જયંતિ, ગાંધી 125 જયંતિ દરેકમાં અમારા સમન્વયના સંબંધીઓ એમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે અને સમગ્ર અભિયાનને ખૂબ સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા.